પોરબંદરના અનેક વિસ્તારોમાં મહાનગરપાલિકાના પાપે લોકો રખડતા પશુઓનો ભોગ બની રહ્યા છે, જેમાં સુભાષનગર ગોદી વિસ્તારમાં સર્જાતા આખલા યુદ્ધો લોકો માટે મોટું જોખમ બની રહ્યા છે. તેમ છતાં અધિકારીઓની આંખ પણ ઉઘડતી નથી. પોરબંદરમાં રખડતા ભટકતા પશુઓનો ત્રાસ વર્ષોથી જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આખલા યુદ્ધની અડફેટે ચડેલા અનેક લોકો મોતને પણ ભેટી ચૂક્યા છે, તો મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત પણ બન્યા છે. નગરપાલિકા, મહાનગરપાલિકા અને વહીવટદારના શાસનોમાં આવા બનાવો અંગે અનેક રજૂઆત થઈ છે, પરંતુ પરિણામ શૂન્ય આવે છે. હાલ પણ સમગ્ર શહેરમાં રખડતા ભટકતા પશુઓ બેફામ બની રહ્યા છે. મોટાભાગના વિસ્તારોમાં આવા પશુઓના ટોળા જોવા મળી રહ્યા છે. હવે આ જે વિસ્તાર આપણે આવેલો છે, આપણે સુભાષનગર બંદર ગોદી વિસ્તાર. હવે આ એરિયામાં આપણે અવારનવાર નંદી યુદ્ધ ચાલ્યા રાખે છે. હવે નંદી યુદ્ધ ચાલે છે કે નાના મોટા ધંધાથી ઘણા લોકો અવર જવર કરતા હોય વાહન વાળા, એટલે જીવનો જોખમ રહે છે. હવે શું તંત્ર જાગતું જ નથી? આના પહેલા પણ મેં 2-3 વખત સોશિયલ મીડિયા દ્વારા આપેલું હતું. આ નંદી યુદ્ધ ચાલતું હોય ને હવે કે તંત્ર કોઈને આપણે જીવ જાય એની રાહ જોઈ છે. બસ વહેલી તકે આ નંદીઓને ઉપડાવી લે તો સારું. આ બંદર તો આપણે કરોડો અરબો રૂપિયાનું ઇન્ડિયામાં કમાઈને સરકારશ્રીને આપે છે, તો આ બંદરમાં કેમ આટલી બધી અસુવિધાઓ છે એ જ કંઈ સમજાતું નથી. સુભાષનગર ગોદી બંદર વિસ્તારમાં સર્જાતા આખલા યુદ્ધના કારણે લોકો ભય પામી રહ્યા છે. ત્યારે હવે મહાનગરપાલિકાનું તંત્ર ક્યારે જાગશે તેવા સવાલો પણ લોકો ઉઠાવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.